નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે કચ્છ ફરી એકવાર જઈ રહ્યા છે કારણ કે ત્યાં બહુ મોટો ઇસ્યુ થયો છે. કચ્છમાં જે જમીન કૌભાંડો આખા ગુજરાતમાં થયા છે એમાં સૌથી વધારે કચ્છમાં થયા છે અને એટલા માટે કચ્છ અત્યારે હોટ સ્પોટ બની ગયું છે. લેન્ડ સ્કેમમાં માત્ર કોઈ એક કંપનીની અનેક 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 કંપનીઓમાં આ પ્રકારની સરકાર દ્વારા ફેવર કરવામાં આવી રહી છે. એમાં ખાસ કરીને ચિંતા એટલા માટે થાય છે કે ગૌચરની જમીન જે છે એ આખા ગુજરાતમાં એક તો જમીનો ઓછી છે, ગૌચર માટેની જમીન ઓછી છે, જે પ્રમાણ જોઈએ એ પ્રમાણ પણ જળવાતું નથી અને એટલા માટે આ ચિંતા ઊભી થાય છે. કારણ કે હાઈકોર્ટે ટીકા કરી હતી અદાણીના કેસમાં, કચ્છના અદાણીના કેસમાં, કે એમણે સરકારે જે જમીન આપી હતી હેતુ ફેર કરીને, ગૌચરનો હેતુ હતો એ હેતુ ફેર કરીને અદાણીને આપી હતી જમીન, ગૌચરની જમીન. એમાં સરકારે હમણાં થોડા મહિનાઓ પહેલા જેને કહ્યું હતું કચ્છના નવીનાર ગામ જે છે, નવીનાર ગામ કહેવાય છે આમ તો, ત્યાંની ગૌચરની જમીનનો કેસ હતો. એમાં એમણે કહ્યું હતું હાઈકોર્ટે કે ગૌચરની જમીન સરકારી જમીન નથી, લોકો તેના માલિક છે. અદાણીને આપેલી જમીન લોકોને પરત કરવા હાઈકોર્ટે આદેશ આપ્યો હતો, ગુજરાતની વડી અદાલતે આપ્યો હતો અને ત્યારથી આ એકદમ સંવેદનશીલ મુદ્દો બની ગયો છે અને જે ગામના લોકો છે જેમની ગૌચરની જમીન ગઈ છે એ બધા જ અત્યારે એક્ટિવ થઈ ગયા છે, જાગૃત થઈ ગયા છે અને લડી રહ્યા છે. પેલા એક એક ગામ લડતા હતા, હવે ગામોના સંગઠન બની ગયા છે અને આ ગૌચર માટેની જે જમીન છે એના માટેની ખાસ લડત આપી રહ્યા છે. કારણ કે હાઈકોર્ટે જે કહ્યું એકદમ પરફેક્ટ અને કાયદાને અનુરૂપ કહ્યું હતું અને એટલા માટે અદાણીને કહ્યું કે જે જમીન આપી છે 231, જે કુલ જમીન જે આપી છે એમાંથી 231 જમીન તમે પરત આપી દો, કારણ કે સેજ બનાવવા માટે તમે જમીન લીધી હતી એનો તમે ઉપયોગ કર્યો નથી, ખાલી પડી રહી છે, એવા બધા દલીલો પણ થઈ હતી. તો માત્ર એક અદાણી પૂરતો સવાલ નથી, આ સવાલ આખા ગુજરાતનો છે. ગુજરાતમાં 43 લાખ હેક્ટર ગૌચરની જમીનની જરૂર છે. 43 લાખ હેક્ટર, જે રીતે 2 કરોડ પશુ આપણે ગણીએ, પાલતુ પશુ, બીજા પશુ મોટા જે પશુ છે ગાય અને ભેંસ એની વાત છે, બીજા ઘેટા અને બકરા એની વાત નથી. તો આ 2 કરોડ પશુ કે જે ગાય ને ભેંસ કે જે મોટા પાલતુ પ્રાણી છે કે જે દૂધાળા પ્રાણી છે, એમને અત્યારે માત્ર 8 લાખ હેક્ટર જમીન છે. ખરેખર જરૂર કેટલી છે? 43 લાખ હેક્ટરની. અને એટલા માટે જે ભૂમાફિયાઓએ દબાણ કરી દીધા છે ગૌચર ઉપર, કંપનીઓને આપી દીધી છે, ભાજપના મળતિયાઓએ આ જમીનો હડપ કરી લીધી છે, એ અત્યંત ગંભીર બાબત છે. કારણ કે ગુજરાતમાં ઓછામાં ઓછા 3000 ગામ એવા છે કે જ્યાં ગૌચર બિલકુલ નથી, ઝીરો 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 થઈ ગયું છે આજે 2025માં. અને એટલા માટે કચ્છમાં સૌથી વધારે જે જમીન આપી 95 કરોડ 62 લાખ ચોરસ મીટર જમીન વેચાણથી આપી હતી, સૌથી વધારે વેચાણથી, અલગ અલગ પ્રકારના. એમાં 9000 ગામો એવા છે કે જેમાં લઘુત્તમ એટલે કે જે જરૂર છે એના કરતા ઓછું ગામ છે, ઓછું ગૌચર છે. 2005માં અદાણીને સેજને 22 ગામોમાંથી 17 ગામોની આશરે 2600 એકર જમીન એ સમયે આપી હતી, પછી 16માં પણ આપી હતી. આમ કુલ જે 16 ગામની જે ગૌચરની જમીન થઈ છે લગભગ 45,000 એકર જમીન કુલ બધી થઈને થાય છે. તો આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે ગૌચરની જમીન પરત લઈ લેવાનો જે આદેશ આપ્યો છે એ આદેશ અત્યંત ગંભીર છે. અને એટલા માટે આજે ગૌભક્ત ભાજપ કહે છે કે અમે ગૌભક્ત છીએ, એની ભક્તિની સંસ્થાઓ જે છે RSS અને વિશ્વ હિન્દુ પરિષદ એ પણ એવું કહે છે કે અમે ગૌભક્ત છીએ. અને અર્થવેદમાં કહેવાયું છે કે માતૃભૂમિ પુત્રો અહમ પૃથ્વ્ય, એટલે કે ભૂમિ મારી માતા છે અને હું તેનો પુત્ર છું. પરંતુ આ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આમાં પુત્ર રહેવા દયા નથી. મોટાભાગના નેતાઓ આવી જમીનો સાથે જોડાયેલા છે અને જે શાસ્ત્રો છે, હિન્દુ શાસ્ત્રો, એની અવગણના કરી રહ્યા છે. તો આ મૂળ વાત છે અને એટલા માટે ગંભીર બાબત બની જાય છે કે આ કચ્છમાં જે અત્યારે લોકો લડી રહ્યા છે એની આપણે વાત કરવી છે. અને આપણી સાથે ગજેન્દ્રસિંહજી જોડાવાના છે અને એ બધી જ વાત કરવાના છે કે બધા ભેગા થઈને કઈ રીતે ગૌચર પરત લેવા માટેનું આંદોલન કરી રહ્યા છે. એટલા માટે કે આ ગૌચર અત્યંત જરૂરી છે. જો આ ગૌચર અપાય છે, એ ગૌચર જો ન અપાયું હોત તો ઓછામાં ઓછા 10 લાખ લીટર દૂધ
મેળવવા માટે જે ઘાસ એમાં મળ્યું હોત તો એ એટલું દૂધ મળી શક્યું 10 લાખ લીટર વર્ષે. તો આ બધી જ બાબત છે અને એટલા માટે આપણે આની વાત કરવી છે. માત્ર આ ઉદ્યોગોને આપે છે એવું નથી. ઝીંગા ફાર્મ જે છે એમાં 18,000 હેક્ટર જમીન ગૌચરની પચાવી પાડવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠે, કચ્છના નાના રણમાં અને કચ્છના કેટલાક વિસ્તારોમાં કે જ્યાં ઝીંગા ગેરકાયદેસર રીતે બનાવવામાં આવે છે એવી 18,000 હેક્ટર જમીન છે માત્ર ઝીંગામાં. તો આ આખી જમીન જે છે એમાં સરકારે વચ્ચે જાહેર કર્યું હતું કે 4.72 કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન માફિયાઓએ 2019 સુધીમાં પચાવી પાડી હતી. તો આ બધી બાબત છે અને દર વર્ષે 50 ગામનું ગૌચર આ જ સરકાર ખાઈ રહી છે. આ હિસાબ બધો જો લગાવીએ તો દર વર્ષે 50 ગામનું ગૌચર ખાઈ રહી છે જમીન. અને એટલા માટે આપણે વાત કરવી છે. વાત આપણી સાથે જોડાઈ ગયા છે ગજેન્દ્રસિંહજી. તો આ બધી વાત આપણે કરશે. ગજેન્દ્રસિંહ, તમારું સ્વાગત છે ગજેન્દ્રસિંહ ગુજરાત રિપોર્ટમાં. આભાર દિલીપભાઈ. તો આ ગૌચરની જે જમીન છે એ ગુજરાતમાં તો ખરેખર ખતરનાક પરિસ્થિતિ છે, પણ સૌથી વધારે જો ખતરનાક પરિસ્થિતિ હોય તો એ કચ્છમાં છે. અને એ ગૌચરની જમીન માટે તમે જે બધા ભેગા થઈને લડી રહ્યા છો તો એ લડત શું છે અને કુલ જે 8,000 હેક્ટર ગૌચર અને બીજી બધી જમીનો આવી જાય છે. એમાં સરકારે નરેન્દ્ર મોદીની સરકાર બની, વડાપ્રધાન બન્યા નરેન્દ્ર મોદી, ત્યારે 2016માં 8,000 હેક્ટર જમીન, 8,500 હેક્ટર જેવી જમીન અદાણીને આપી હતી. એમાં ઘણી બધી ગૌચરની જમીનો છે. તો આ બધી જે વાતો છે એ હવે ધીમે ધીમે ગામના લોકોને ખબર પડી, જ્યારે નોટિફિકેશન ઇસ્યુ થયું અને પછી ખબર પડી કે આ આપણી જમીન તો સરકારે આપી દીધી છે, ગામના લોકોને તો ખબર નથી. હાઈકોર્ટ એવું કહી રહી છે કે ગૌચરની જે જમીન છે ગામની જમીન છે, સરકારની જમીન નથી. તો તમે જે લડી રહ્યા છો એ શું છે એ થોડી દર્શકોને વાત કરશો? ઇન્ટરનેટ ખોરવાઈ ગયું છે ગજેન્દ્રસિંહજીનું. એ આપણી સાથે હમણાં જોડાશે. હાજી, હા. તો એ વાત કરશો તમે, કઈ રીતે તમે લડી રહ્યા છો? ગામના લોકો બધા ભેગા થઈને, ખાસ કરીને 16 ગામના લોકો જે લડી રહ્યા છે અદાણી શેજની આસપાસના. જી. 2005-6 ની અંદર 6,500 હેક્ટર ગૌચર સરકારી અને જે ટાવર્સ પૈકીની જમીનો રાજ્ય સરકારે અદાણીને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે ફાળવી. હવે જે તે વખતે કોઈને કઈ ખબર નહીં, કારણ કે અજ્ઞાનતા હતી અને લગભગ આ સિક્રેટ મતલબ એકદમ ઓપન ન કરી પંચાયતોને જેમ તેમ ઘણી બધી પંચાયતો પાસેથી ચૂપચાપ એનઓસી લઈ એ રીતે આખી ગૌચર જમીનો એ લોકોએ પોતાની ફેવરમાં લઈ લીધી, એલોકેટ કરી લીધી. હવે 2010-11માં કોઈક ગામોને 2008માં ખબર પડી, કોઈકને 9માં ખબર પડી. હવે અમને 2010 આજુબાજુ ખબર પડી, જ્યારે અદાણી દ્વારા તાર ફેન્સિંગનું કામ શરૂ કરવામાં આવ્યું એ જમીન ઉપર. અમે રોકવા ગયા ત્યારે અમને ડોક્યુમેન્ટ દેખાડવામાં આવ્યા કે ભાઈ આ જમીન તો સરકારે અમને ફાળવી દીધી છે. ભાઈ અમારી ગૌચર જમીન જેના ઉપર અમારા પશુઓ નિર્ભર હતા, અમારા ગામ લોકોની આજીવિકા જેના ઉપર નિર્ભર છે, એ જમીન રાજ્ય સરકાર અમને પૂછ્યા વગર આપે કઈ રીતે? અને ઘણી બધી લગભગ 14 થી 15 યા 17 ગ્રામ પંચાયતો છે. એ બધી ગ્રામ પંચાયતોએ પોતપોતાના ક્ષેત્રમાં જે તે કોઈકે વિરોધ કર્યો, કોઈકે ફેવરમાં ખરાબ કરી દીધા, પણ ગામ લોકોને જે એના મૂળ માલિક છે, મૂળ જેના અધિકાર છે, એમને કોઈ જાતની કઈ ખબર નથી ને એ રીતે જમીનો એમને ફાળવી દીધી. 2010-11માં એ દરમિયાન અમને ખબર પડી તો અમે ઘણા બધા આવેદન પત્ર આપ્યા જે સ્થાનિક ક્ષેત્રે વહીવટી તંત્રને અરજીઓ કરી કે ભાઈ મારા હકની જમીનો છે, મારા ગામોની અંદર 2,000 પશુઓ છે, માત્ર 15-15 હેક્ટર જમીનો તમે મૂકી છે તો અમે ચરિયાણ ક્યાં ચલાવશું? આ મુદ્દાને લઈને કોઈ ધ્યાન ના આપવામાં આવ્યું. અમે ગુજરાત હાઈકોર્ટમાં ગયા 2011 ની અંદર. મારા ગામની સાથે સાથે અન્ય ઘણા બધા ગામોએ પણ પીઆઈએલ કરેલી. એટલે મારા ગામની પીઆઈએલ થઈ 2011 થી ચાલીને 2015 ની અંદર એક હુકમ આવ્યો. એ હુકમ એ અનુસંધાને આવ્યો કે 2013 ની અંદર રાજ્ય સરકારે જે નાયબ કલેક્ટર પ્રાંત અધિકારી અમારા તાલુકા મુન્દ્રાના, જેમણે એક હુકમ કરેલો હતો 2013 ની અંદર, અને 387 હેક્ટર નવીનાર ગામને નવી જમીન એલોકેટ કરવામાં આવે છે એવો હુકમ.
અને એની સાથે સાથે લગભગ 49 બીજા એવા હુકમો હતા જે અલગ અલગ ગામોને જમીન ફાળવવામાં આવી હતી. અને એનો એક કદાચ ઉદ્દેશ એ હતો કે આપ જોશો 2012ની વિધાનસભાની આખી ચૂંટણીમાં કોંગ્રેસે ખાસ કરીને પ્રચાર કર્યો હોય તો એ જ કર્યો હતો કે ગૌચર વેચી નરેન્દ્ર મોદીએ ગૌચર વેચી, નરેન્દ્ર મોદીએ ગૌચર વેચી. એ એક મુખ્ય ચૂંટણી પ્રચારનો મુદ્દો બની ગયો હતો. 2014ની જયારે ચૂંટણી આવતી હતી ત્યારે એક પ્રશ્નાર્થ ન થાય કે ભાઈ હિન્દુઓની માતા ગાય છે એની ગૌચર જમીન વેચનાર ભારત દેશનો પ્રધાનમંત્રી કઈ રીતે બની શકે, યા હિન્દુત્વવાદી સંગઠનો એને ટાર્ગેટ એ મુદ્દાને ન કરે. એ મુદ્દાને લઈને એ જ ગામોની અંદર લગભગ 49 એવા હુકમો કરવામાં આવ્યા. અને જે તે વખતે જયારે લાલન કોલેજ થી લાલ કિલ્લાનો નારો ભુજની લાલન કોલેજમાં નરેન્દ્રભાઈ મોદીએ જે સભા કરી ત્યારે એની આજુબાજુ એની 49 હુકમોની જાહેરાત કરી. એમાં 387 હેક્ટર નવીનાળ ગામને પણ નવી ગૌચર જમીન એલોકેટ કરવામાં આવી. હવે અમે હાઈકોર્ટને કીધું કે ભાઈ 387 હેક્ટર સ્થાનિક તંત્ર પણ માને છે કે જમીન હોવી જોઈએ એટલે 300, જમીન નથી એટલે 387 હેક્ટર જમીન ફાળી. હાઈકોર્ટે એસડીએમ ને પૂછ્યું, પ્રાંત અધિકારીને, એમને એફિડેવિટ કરી હા આ નવી 387 હેક્ટર જમીન અમે ફાળવી છે. અમને પૂછ્યું કે એટલી તમને પર્યાપ્ત છે? અમે કીધું નહીં, અમને પર્યાપ્ત છે એટલી જમીન, અમને તો જમીનથી મતલબ છે. એટલે નવી જે ગૌચર જમીન ફાળવાયેલી નો હુકમ કરી દીધો કે 3 મહિનાની અંદર એની જે ટોટલ પ્રક્રિયા છે કબજો સહિતની, વહીવટ સહિતની અને એમના ખાતે ગ્રામ પંચાયતના ખાતે કરવાની પ્રક્રિયા તમે પૂર્ણ કરો. સ્થાનિકે જ્યારે મેપિંગ કરાવવા ગામમાં તો કોઈ જમીન છે જ નહીં, તમે જે એલોકેટ કરી છે ક્યાં? હાઈકોર્ટના હુકમના દબાણના કારણે આ લોકોએ એ પ્રક્રિયા શરૂ કરી. માત્ર 387 માંથી 5 હેક્ટર જમીન એમને મળી આવી જેમ તેમ કરીને. એટલે માત્ર એક કાગળ ઉપર ખાલી હુકમ, જમીન ગ્રાઉન્ડ ઉપર નહીં. એટલે અમે કીધું કે ભાઈ અમે કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ કરીએ છીએ. અને અલગ અલગ અધિકારીઓએ મને બોલાવીને સમજાવ્યા, જે તે વખતના કલેક્ટરે મને બોલાવીને સમજાવ્યું કે ભાઈ તમે કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ ન કરો. અમારી ગામની જમીન તમે આપી દો ને. એ મુદ્દાને લઈને અમે કન્ટેમ્પ કરવાના હતા. જે તે વખતે હું મારા ગામનો સરપંચ હતો એટલે મારી પાસા એ લોકોએ ખોટા કેસ ઉભો કરીને કરી. પાસામાં હાઈકોર્ટે જ મને મુક્ત કર્યા અને એમાં પણ ટિપ્પણી કરી કે કલેક્ટરે ટાર્ગેટ કરીને પાસા કરી છે કારણ કે આ કેસ લડે છે. એ બાદ અમે કન્ટેમ્પ ઓફ ધ કોર્ટ કરી ત્યારે કલેક્ટરે સ્વીકાર્યું કે ભાઈ 2013 વાળો જે હુકમ છે અમારાથી ભૂલથી થઈ ગયો છે અને અમે આમાં રિવ્યુમાં ચાલવા દઈએ છીએ. મેં કીધું કઈ વાંધો નહીં. આખો કેસ રિવ્યુમાં ચાલ્યો. 2024 ની અંદર ફરી ચુકાદો આવ્યો. એની અંદર હાઈકોર્ટે 108 હેક્ટર જમીન પશુઓની સરખામણી, કારણ કે પશુ ગણતરી જે પ્રમાણે થઈ હતી ત્યારે અમારા કંઈક 700-800 પશુઓ હતા, તો પશુઓની સરખામણીએ 129 હેક્ટર નવીનાળ ગામને જમીન ગૌચર હોવી જોઈએ એને લઈને 17 હેક્ટર અત્યારે છે. એટલે 109 હેક્ટર જમીન તમે નવીનાળ ગામને 108 હેક્ટર જમીન નવીનાળ ગામને આપી દો. પેલા શરૂઆતમાં એવું કીધું કે તમે એનું ઓપ્શન આપો કે ભાઈ તમે વિકલ્પ આપો ક્યાં જે તમે અદાણીને વેચી નાખી છે તો એ 10 કિલોમીટર ગામથી 14 કિલોમીટર દૂર છે તો ત્યાંનું ઓપ્શન આપ્યું. અમે સ્વીકાર એનો ન કર્યો. હાઈકોર્ટે પોતે ટિપ્પણી કરી કે ભાઈ 7-8 કિલોમીટર વપરાયેલી તો 8 હેક્ટર જમીન પાછી આપવાનો હુકમ કરવામાં આવ્યો. અને જે પણ પ્રક્રિયા હતી કે રાજ્ય સરકારે પણ ઠરાવ કરી દીધો અને ત્યારબાદ નેટ આવે છે દિલીપભાઈ? હાજી, હા, યસ, હા, આવે છે, હા. અને એના બાદ રાજ્ય સરકારે ઠરાવ કરી દીધો. એ ઠરાવના આધારે ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરે પણ એ જમીન અમારા ગ્રામ પંચાયતના ગૌચર તરીકે નિયમ કરી એને હુકમ કરી અને હાઈકોર્ટમાં એફિડેવિટ સબમિટ કરી. હાઈકોર્ટે તો ફાઇનલ જજમેન્ટ ના આપ્યું, પણ સામે પક્ષે અદાણી આ હુકમને ચેલેન્જ કરીને સુપ્રીમ કોર્ટમાં જઈને કીધું કે અમને વગર સાંભળે આ હુકમ કરવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દીધો. હાલ સુપ્રીમ કોર્ટમાં એના ઉપર આર્ગ્યુમેન્ટ ચાલુ છે અને છેલ્લે 1 તારીખના હમણાં ગઈ 1 તારીખના રાજ્ય સરકારે એફિડેવિટ પોતાની કરી છે. એફિડેવિટની અંદર પણ રજૂ કર્યું છે કે નવીનાળ ગામમાં જમીનની મોટી ખાત છે, ઘટ છે મોટી ગૌચર જમીનની, અને જે જમીન અદાણીને 2005 માં આજથી 20 વર્ષ પહેલા આપી છે એ હજી વપરાયેલી પડી છે. એની અંદર કોઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું નથી, એટલે એ જમીન પાછી આપવામાં પણ કઈ પ્રોજેક્ટને નુકસાન થાય એમ નથી. સાથે સાથે અદાણી જો એમ કે છે કે અમને સાંભળવામાં નથી આવે, તો 2011 થી જયારે પિટિશન ચાલી રહી છે ત્યારથી અદાણી સામા પક્ષે પાર્ટી છે. તો દરેક હેરિંગની અંદર એને સાંભળવામાં આવ્યા છે, એટલે એની રજૂઆત ખોટી છે. એ રીતે એફિડેવિટ પણ રાજ્ય સરકારે અમારી ફેવરની ત્યાં રજૂ કરી છે, અને મને લાગે છે કે ટૂંક સમયમાં કદાચ અમારા ભાગ્યશાળા હશે અમારા ગામના, તો 100% એ ચુકાદો આવી જશે. હવે આ રીતે માત્ર અમારું એક ગામ નહીં, 15 થી 17 જે 6500 હેક્ટર જમીન એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે, તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. હા જી, આ જે 2016માં કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન ઇસ્યુ કર્યું હતું એ આપણે જોઈ રહ્યા છે. 2016માં શું થયું હતું, એટલા માટે આ અત્યંત જરૂરી છે. નોટિફિકેશન કેન્દ્ર સરકાર જયારે કર્યું હતું, તો ગજેન્દ્રસિંહજી અત્યારે આસપાસના ગામના લોકો છે એ હવે બધા એક થઈ રહ્યા છે, શું પરિસ્થિતિ છે થોડી વાત કરશો? જી દિલીપભાઈ, કારણ કે આજુબાજુના ગામો બધા ઈચ્છી રહ્યા છે કે ભાઈ ગૌચર જમીન પાછી મળે. સાથે સાથે જે પણ ઘણા બધા ઉદ્યોગો પણ આ જમીનોની અંદર આવેલા છે. જે ગામ લોકોની જમીનો હતી એની અંદર પોર્ટ છે, અદાણી પાવર છે, અદાણી સોલાર છે, અદાણી કોપર છે, અદાણી આપણે કોલ ટુ પીવીસી નો એક નવો પ્રોજેક્ટ બની રહ્યો છે. ઘણા બધા પ્રોજેક્ટો અદાણીના આ વિસ્તારની અંદર આવી રહ્યા છે, અને SEZ ની અંદર જેને અદાણીએ જમીનો વેચી છે એવા પણ ઘણા બધા પ્રોજેક્ટો છે. તો લોકો ઈચ્છી રહ્યા છે કે ભાઈ એમની જમીન, અને મોસ્ટલી લગભગ માત્ર અત્યાર સુધી જેટલી પણ જમીન આપવામાં આવી છે 20% જમીનનો જ ઉપયોગ કર્યો અદાણી. તો બાકીની જે જમીન છે એ પાછી પરત એમને મળવી જોઈએ. ગૌચર જમીન એમને મળવી જોઈએ. મારી ગામની એકદમ બાજુમાં ઝરપરા ગામ છે, એને પણ બહુ મોટી લડત ચલાવી ગૌચર જમીન પાછી લેવા બાબતે. એટલે એ લોકો કદાચ કેસ હારી ગયા હતા કોઈ કારણોસર. પછી અદાણી તરફથી અને સ્થાનિક MLA 2012 ની અંદર એક વાયદો આપ્યો હતો કે ભાઈ તમારી 1500 એકર જમીન અમે લીધી છે, તો અમે 400 એકર જમીન તમને પરત ગૌચર તરીકે આપશું. એ 2012 થી એક લોલીપોપ સમાન બની રહ્યો છે. હજી સુધી એ જમીન એમના નામે ટ્રાન્સફર નથી થઈ કે નથી મળી જમીન. એટલે લોકો ઈચ્છી રહ્યા છે, સાથે સાથે લોકો એ પણ ઈચ્છી રહ્યા છે કે ભાઈ જે પણ ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે તો એની અંદર સ્થાનિકોને રોજગારી મળે. જે પણ ઉદ્યોગીકરણ થઈ રહ્યું છે, આજુબાજુ ગામોનો વિકાસ થાય, એ લોકો ઈચ્છી રહ્યા છે, પણ એવું કંઈ થતું નથી. માત્ર લોકોને અહીંયા મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. અને લોકો અત્યારે જોઈ રહ્યા છો કે ભાઈ લોકો લડત પણ એ બાબતે કરી રહ્યા છે. લોકો એક પણ થઈ રહ્યા છે. અદાણી દ્વારા અત્યારે કથા નું એક આયોજન મારા ગામની બાજુમાં દાનેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં 14 તારીખથી થવાનું છે. એનો પણ લોકો, અને અમે બધા કથાનો નહીં પણ કથા કરવા પાછળના ઉદ્દેશ્યનો અમે વિરોધ કરી રહ્યા છીએ અને બહિષ્કાર કરી રહ્યા છીએ. એટલા સુધી લોકોની અંદર જાગૃતિ છે, વિરોધ છે. સાથે સાથે આ જ જમીનોની અંદર જે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે એની અંદર ક્યાંક અદાણી પાવર માંથી નીકળતી હાઈટેન્શન લાઈનો ખેડૂતોની જમીનમાંથી કાઢી રહ્યા છે. અત્યારે પણ એક ખાવડાથી આ બાજુ આપ જોતા હશો, ખાસ કરીને વાંઠિયાનો પણ મોટો પ્રશ્ન છે. સેમ પરિસ્થિતિ મારા ગામથી એક ખાવડા બાજુ 3-4 લાઈનો હાઈટેન્શન નીકળવાની છે.
એને લઈને ટૂંક સમયમાં અત્યારે તો વિરોધ ચાલી રહ્યો છે. ગઈકાલે પણ સ્થાનિક ધારાસભ્યને કાર્યક્રમ કરવા અમારા વિસ્તારની અંદર નથી આપતા, આ જ ગૌચર પાછી આપો અને ખેડૂતોની જમીનોમાંથી હાઈટેન્શન લાઈનો ન કાઢો. એટલે ગૌચર તો બરબાદ થઈ, હવે ફોરેસ્ટની જમીનો પણ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 1576 હેક્ટર ફોરેસ્ટની જમીન છે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડેવલપ કરી છે, એની અંદર એ પણ લેવાના પ્રક્રિયા ચાલુ છે અને ખેડૂતોની જમીનો પણ બરબાદ કરવામાં આવેલી. અરે, એટલે એનો મતલબ કે અત્યારે પરિસ્થિતિ તો બહુ ગંભીર છે. તો આજે 16-17 ગામ જે છે સેજની આસપાસના, એમાંથી કેટલી જમીન અત્યારે કેટલા ગામ પાસે ગૌચરની જમીન નથી રહી? અંદાજે કેટલા ગામ એવા હશે? લગભગ મોસ્ટલી જે ગામો છે એમને પર્યાપ્ત જમીન, જેટલી પશુઓની સરખામણીએ જમીન ગૌચર હોવી જોઈએ એટલી જમીન કોઈની પાસે ઉપલબ્ધ નથી. અમારા ગામમાં 108 હેક્ટર પશુ ગણતરી તો લગભગ 10-12 વર્ષ થયા એની ત્યારે થયેલી છે. અત્યારે તમારા ગામમાં પશુઓની સંખ્યા ખૂબ વધારે છે, પણ આ જે તે વખતની પશુ ગણતરી પ્રમાણે 108 હેક્ટર જમીન એની અમારે ઘટશે અને સેમ પરિસ્થિતિ દરેક ગામોની અંદર સ્થિતિ છે. એટલે મોટા ભાગના ગામોમાં આ પરિસ્થિતિ છે જ, વાત તો સાચી છે. તો હવે બધા ગામ લોકો શું કરવા માંગે છે અત્યારે? એને કોઈ સંયુક્ત કોઈ મીટિંગ કે કોઈ બેઠકનું કોઈ આયોજન થયું તો ખરું? સંયુક્ત કરી રહ્યા છે પ્રયત્નો, સંયુક્ત ક્યાં ક્યાં ભેગા, પણ આ લોકો સામ દામ દંડ ભેદની જે નીતિ અપનાવી લોકોને તોડવાના કાર્ય કરે છે. એમનો વિરોધ ન થાય એના પણ પ્રયત્નો કરે છે. અને બધી રીતે, કે હું મારા ગામની વાત કરું, મેં આપને કીધું 2015 ની અંદર મને પાસા કરીને સુરત જેલ હવાલે કરી દેવામાં આવ્યો. અને મારા આખા ગામ જે અમે લડતા હતા, સ્વાભાવિક છે કે ગૌચર માટે લડતા હતા, એ ગૌચરની અંદર આવેલી બીજી ઇન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ પણ અમે લડીને સ્ટે અપાવડાવ્યો હતા. મારા જ ગામની એ જ જમીનની અંદર ભારત આલ્સ્ટોમ લિમિટેડ કરીને કંપનીએ ભૂમિપૂજન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું. તો એને પણ હાઈકોર્ટમાં ચેલેન્જ કરીને અમે સ્ટે અપાવ્યો તો બંધ રખાવી હતી. આખા 80 જેટલા, એના સિવાય ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ સામે એ વિસ્તારની અંદર આવતી સામે અમે લડ્યા છીએ. અમારી લડતને રોકવા, અમારા અવાજને દબાવવા, મારી તો પાછા કરી, પણ મારા આખા ગામને ઇન્ડસ્ટ્રીયલ એરિયા, પોર્ટ એરિયાની અંદર જવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેની ચાલુ નોકરીઓ હતી એને બંધ કરવામાં આવી હતી. કોઈ કે બિઝનેસ ધંધા કરતા હતા એમને પણ ધંધામાંથી બંધ કરીને ગેટ એન્ટ્રી જ રદ કરી દેવામાં આવી હતી. તો આવી રીતના ટાર્ગેટ કરીને લોકોનો અવાજ દબાવવાના પણ પ્રયત્નો કરી રહ્યા છે. છતાં આપ જોઈ રહ્યા છો કચ્છની અંદર અદાણી વિરુદ્ધ અવાજ દિવસે ને દિવસે વધી રહ્યો છે. નહીં તો ધાર્મિક કાર્યમાં કોઈ દિવસ ક્યાંય પણ વિઘન ન આવે, ધાર્મિક કાર્યની અંદર કોઈ દિવસ કોઈ વિરોધ ન થાય, છતાં અત્યારે જોઈ આપ કદાચ સોશિયલ મીડિયાની અંદર જોઈ રહ્યા છો કે લગભગ લોકો વિરોધમાં છે. અને આ કારણોસર મોટા મોટા નેતાઓ દ્વારા આ કાર્યક્રમના આમંત્રણો અપાવવા પડ્યા છે. આવી પરિસ્થિતિ અદાણીની ઊભી થઈ છે ત્યારે. તો જે અદાણી જે છે એ ત્યાં કથા કરી રહ્યા છે એવું છે એમ? હા, કથાનું આયોજન 14 તારીખથી કશ્યપ શાસ્ત્રી વક્તા છે ને આયોજન થઈ રહ્યું. બરાબર છે. તો એક બાજુ ગૌચર પચાવી પાડવા, ગૌચર વેચાતા લઈ લેવા, સરકાર એક તરફી નિર્ણયો આપી દે, અને બીજી બાજુ ગામ લોકોને મૂળ લોભાવવા માટે, ગામ લોકોમાં પોતાની ખ્યાતિ વધારવા માટે આ કથા થતી હોય એવું આપણે ઘણી જગ્યાએ એની કોમેન્ટ પણ જોવા મળે છે, ખાસ કરીને સોશિયલ મીડિયામાં. કારણ કે મેઇન સ્ટ્રીમમાં તો બહુ ઓછું આવી રહ્યું છે, પણ છતાં પણ સોશિયલ મીડિયામાં લોકો જાગૃત થયા છે અને મોટાભાગના આ પ્રકારના જે ત્યાં કાર્યક્રમો થાય છે એ લોકો સુધી પહોંચાડી દે છે. કચ્છના લોકો એટલા બધા જાગૃત થઈ ગયા છે કે પોતે એના વિડીયો બનાવે છે, પોતે એની રીલ બનાવે છે, પોતે જ એના આર્ટિકલ્સ લખે છે અને સોશિયલ મીડિયામાં મૂકે છે. એટલે બીજા લોકો પણ, જેને એની સાથે કોઈ લેવા દેવા નથી, એવા લોકો પણ એને શેર કરી રહ્યા છે, લોકો સુધી પહોંચાડી રહ્યા છે. અને અદાણી માટે કેવી લોકોની લાગણી છે એ એના ઉપરથી ખ્યાલ આવે છે. વાત તમારી સાચી છે કે હવે કચ્છના લોકો જાગૃત થયા છે અને આ કથાનો પણ વિરોધ કરી રહ્યા છે કે તમે કથા શા માટે? સામાન્ય રીતે લોકો કથાનો વિરોધ નથી કરતા, અત્યાર સુધી આપણે જોયું છે, પરંતુ એક કંપની દ્વારા જયારે કથા થતી હોય ત્યારે એનો વિરોધ થાય એટલે અદાણી હવે સમજી જવાની જરૂર છે કે ગુજરાતમાં હવે
એની દાદાગીરી નહીં ચાલે. સરકારે સમજી જોઈ, ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીના 4 જે મુખ્ય પ્રધાનો આવીને ગયા એ અને એક મુખ્ય પ્રધાન, તો આમને પણ સમજી જવું જોઈએ કે હવે લોકો જાગૃત થઈ ગયા છે. પ્રજાના હકની જે મિલકતો જે છે, ગૌચર એ ગામની મિલકત છે, ગ્રામ પંચાયતની મિલકત છે. એ જે મિલકત છે એ આ રીતે અદાણીને આપી દેવામાં આવે તો એનો પણ એટલો જ મોટા પ્રમાણમાં વિરોધ પણ થઈ રહ્યો છે. તો હવે શું કરવા માંગે છે ગામ લોકો, એની તો અથવા તો ગામ લોકો અત્યારે કઈ તરફ વિચારી રહ્યા છે? આ કથાનો તો વિરોધ કરે છે, પરંતુ પોતાના ગૌચર પરત મેળવવા માટે કોઈ જગ્યાએ કોરસ્પોન્ડન્ટ કરતા, કોઈ જગ્યાએ પત્રો લખતા હોય અથવા તો અદાલતોમાં ક્યાંય ગયા હોય, એવી કિસ્સાઓ છે. તમારું ગામ તો ગયું જ છે, બીજા 1-2 ગામ પણ ગયા છે. એ ઉપરાંત બીજા કોઈ અત્યારે આ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છે? જે તે વખતે પરિસ્થિતિ એવી હતી 2009, 10, 11 ની અંદર ગામ લોકોને ખબર પડી ત્યારે તો 6-7 વર્ષ, 5-6 વર્ષ ઓલરેડી થઈ ગયા હતા જમીન ફાળવાની. એટલે ક્યાંક કોઈ ગામો હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરીને કોઈ હારી ગયા, કોઈકના કેસો સમાધાન એવી રીતના કરાવી નાખ્યા કે ભાઈ અમે તમને કાયમી ગૌચરના બદલામાં પશુઓને ચારો આપશું, ગામોનો વિકાસ કરશું. એવી રીતના કોઈક ગામો સેટલ થઈ ગયા અને કોઈક ગામો લગભગ બહુ ઓછા લડ્યા છે તો કોર્ટ સુધી નથી પહોંચ્યા. સ્થાનિક લેવલે જે થતું હોય એટલું બધું કર્યું છે. કારણ કે અત્યારે જે છે કે સરકાર મોદીની સરકાર છે, લોકો એવું વિચારે છે, તે એવું પણ વિચારે છે કે નહીં અદાણીની સરકાર છે. જે તે વખતે પણ પરિસ્થિતિ એ જ હતી 2005 યા 10 યા 14 ની જે પણ આપણે વાત કરી કે મોદી સાહેબનું પ્રોટેક્શન હોય તો સ્વાભાવિક છે એમની સામે લડવો. પણ અમે કંઈક ક્યાંક હદ સુધી અમે જીત મેળવી છે એટલે અમને સંતુષ્ટિ છે. લોકો જાગે છે, લોકોને જોઈએ છે અને લોકો એમની મનસા પણ જોઈ ગયા છે. આ ભાગવતની અંદર જો મહાભારતના ઘણા બધા એવા શ્લોકો છે જેની અંદર ગાય માતાનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. એટલા સુધી કહેવામાં આવ્યું છે કે ગાયોની, બ્રાહ્મણોની અને ધર્મની જમીન છીનવે એને એનો નરકમાં વાસ છે. એવા પણ ભગવાન શ્રી કૃષ્ણએ શ્લોકો કીધેલા છે. આ જે પાપને ઢાંકવા માટેનો અને ભવિષ્યમાં હજી 1576 હેક્ટર નવી જે ફોરેસ્ટની જમીન છે જેની અંદર વન્ય જીવોનો વાસ છે અને આજુબાજુ ગામ લોકો એની અંદર ચરિયાણ કરી પોતાની આજીવિકા ચલાવે છે, એવી જમીનો પણ લઈ લેવાની એમની જે પ્રક્રિયા ચાલે છે, સ્ટેજ 1 ક્લિયરન્સ એમને મળી ગયું છે. પબ્લિક હિયરિંગની પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. સાથે સાથે જે દાનેશ્વર મહાદેવ મંદિર છે એ મંદિર ના નામથી એક દાનદેવ રખાલ છે જે ફોરેસ્ટની જમીન છે, એ જમીન લેવાની પણ પ્રક્રિયા ચાલી રહી છે. તો આ એક મનસા છે ને સાથે સાથે હાઈટેન્શન લાઈનો જે નીકળી રહી છે એ ધાર્મિક સહિષ્ણુતા ઉભી કરી, ધાર્મિક લોકોને રીતે ભોળવી અને આગળ જે એમની નીતિ છે, એમનો જે હેતુ છે એ હેતુ એ જ છે. એ હેતુને પાર પાડવા માટે લોકોને પોતાની ફેવરમાં કઈ રીતે ધાર્મિક રીતે કરવા એ માત્ર એ ઉદ્દેશ છે. લોકો સમજી રહ્યા છે એટલે આનો પણ વિરોધ થઈ રહ્યો છે. લોકો રોજગારી પણ માંગી રહ્યા છે. લોકો આજુબાજુ જે ગામો છે CSR એક્ટિવિટીની અંદર એમનો વિકાસ થાય એ પણ માંગી રહ્યા છે અને લોકો ગૌચર પણ માંગી રહ્યા. ગૌચર પણ માંગે તો આ જે કથા છે કઈ રામકથા છે કે કયા એનું કઈ નામ આપ્યું છે એમણે? ભાગવત કથા. ભાગવત કથા. અચ્છા, ભાગવત કથા. ભાગવત કથા. અને કયા ગામમાં થઈ રહી છે? નવીનાળ સિરાચાની વચ્ચે દાનેશ્વર મહાદેવનું મંદિર છે. દાનેશ્વર મહાદેવ મંદિર. ઓકે, બરાબર છે. તો તમે ઘણી બધી વાત કરી કે ખરેખર શું ચાલી રહ્યું છે કચ્છમાં અત્યારે. હવે ગૌચરની જમીનો તો ઓલમોસ્ટ લગભગ ખતમ કરી નાખી છે, સેજ અને સેજની આસપાસ, સેજની અંદર બધે. અને હવે જે જંગલો કેટલાક હતા, આની પહેલા પણ ચેરના જંગલોનો તો વિનાશ કરી જ નાખ્યો છે. અને સરકારે એ સમયની જે મનમોહનસિંહની સરકાર હતી ત્યારે 200 કરોડનો દંડ પણ અદાણીને કર્યો હતો, દંડની નોટિસ પણ આપી હતી. પરંતુ મોદી સાહેબ આવ્યા પછી એ બધા દંડ બધું ભૂલાઈ ગયું અને હવે અત્યારે એની ફેવર કરવામાં આવે. હવે જંગલો પણ આપે. તો આ જે જંગલો આપવાના છે એ ચેર છે કે કઈ વનસ્પતિઓના વૃક્ષોના જંગલો છે? જે તે વખતે ચેરિયાના જંગલો તો જે તે વખતે આપી દીધા. એ લોકોએ આખો ફિલિંગ કરી અને લગભગ સમાપ્ત કરી દીધા. હવે અમુક જે ચેરિયાના જંગલો બચેલા છે તો જે તે વખતે અમે કમ્પ્લેનો કરીને સુનિતા નારાયણની કમિટી એ
બેસાડવામાં આવી શ્રીનારાયણના કમિટીના આધારે એમને ઈસી આપવામાં આવી, જે પર્યાવરણીય મંજૂરી આપી એની અંદર ઘણી બધી શરતો છે. આજે પણ એ શરતોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ક્યાંક ક્યાંક ઘણી બધી જગ્યાએ મેંગ્રુવનું નિકંદન તો કાઢી રહ્યા છે, પણ જે નવી જમીનની માંગણી છે એ ગામ અને જે અમારો દરિયાની વચ્ચે રણ વિસ્તાર છે, કચ્છનું નાનું રણ, તો નાનું રણ આગળ વધતું અટકે અને આજુબાજુના લોકોની કંઈક આજીવિકા ઉભી થાય, તો એના હેતુસર આ જમીન ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડેવલપ કરેલી છે. એની અંદર દરેક પ્રકારના વૃક્ષો છે, મતલબ રણ વિસ્તારના કાંટાળા વૃક્ષો છે, કે લીમડાઓ છે, ખારીજાર છે, બાવળ છે, દેશી બાવળ છે, ઘણા બધા એવા છે એની અંદર વૃક્ષો. અને વન્યજીવો એ પટ્ટાના આખે આખા જંગલોની અંદર રહે, ઘણા બધા વન્યજીવો છે. એ જમીન લેવાની અત્યારે પ્રક્રિયા ચાલી રહી છે. ચાલે છે. હા, તો આ પણ એક ગંભીર મુદ્દો છે જ. તો ગામ લોકો જો એક દિલીપભાઈ, આ જે આખે આખો પટ્ટો છે એ ભદ્રેશ્વર થી કરીને સિરાચા ગામ સુધીનો, જે લગભગ 30 થી 40 કિલોમીટર સુધીનો પટ્ટો છે. એટલે વચ્ચે 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 ગ્રીન બેલ્ટ છે આખે આખા. હકીકતમાં આ જે પટ્ટો છે ભદ્રેશ્વર થી કરીને સિરાચા સુધીનો, જે જમીનો જે હું કહું છું 6500 હેક્ટર કે 18000 હેક્ટર જે ટોટલ જમીનો ફાળવવામાં આવેલી છે, એની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ગ્રીન બેલ્ટ છે, જે ગવર્મેન્ટે, સરકારે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડેવલપ કરેલા છે. એનું પણ વિનાશવાળી, હકીકતમાં 33% એમને પોતાનો એરિયા પોતાના વિસ્તારમાંથી ડેવલપ કરવાનો હોય છે, જેના બદલે ઊભું થયેલું જંગલ નો વિનાશ કરી, વૃક્ષો કાપીને એની અંદર પાછો ઔદ્યોગિકરણ યા ઔદ્યોગિક વિકાસ કરવાના બાને એ જમીન લઈ વન્યજીવોને પણ ખતમ કરશે, વૃક્ષોને પણ ખતમ કરશે. આ પ્રક્રિયા આખી આખી ચાલી રહી છે. અને પ્રદૂષણમાં અત્યારે તો ખૂબ પ્રદૂષણ છે. મારા ગામની અંદર 1.5 કિલોમીટર ડિસ્ટન્સ ઉપર કોપર પ્રોજેક્ટ આવેલો છે, તો એ કોપર પ્રોજેક્ટનું પ્રદૂષણ એટલું છે કે અમારા પાક અચાનક સુકાઈ જાય છે. એસિડ રેઇન એનામાંથી થાય. એના પણ આપને વિડીયો જોઈતા, એવિડન્સ જોઈતા હશે તો મોકલીશ. તો આ પરિસ્થિતિ હવે આ જંગલો એનું ગજેન્દ્રસિંહજી, એમાં આપણે એની વિગતે આપણે એક કાર્યક્રમ કરીશું. આપણે જયારે સમય મળે ત્યારે બધી વિગતો આવી ગયા પછી આપણે એનું એ પણ કરીશું, કારણ કે હવે સમયની આપણે મર્યાદા છે, સમય પૂરો થવા આવ્યો છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. અને ગામ લોકોને, ખાસ કરીને ગામના લોકો, મેં આ જે લોકો લડતા હોય છે અને ઘણા બધા કાર્યક્રમો કર્યા છે, એમાં જ્યાં લોકો સંગઠિત છે, માત્ર 1-2 ગામ નહીં, અનેક ગામ જયારે જોડાય છે ત્યારે કોઈ પણ કંપની, અદાણી નહીં, બીજી કોઈ પણ માલેતુજા, ટાટા જેવી કંપનીઓએ પણ ઝૂકવું પડે છે. પણ બધા એક થાય તો, દરેક ગામ જો એક થાય અને સંયુક્ત રીતે જો એની લડત ચલાવે તો 100% એમાં વિજય મળે છે. એ ભલે વિશ્વની ગમે તેટલી મોટી કંપની હોય તો પણ એની સામે એને વિજય મળતો હોય છે. તો ગામના લોકો એક થવું બહુ જરૂરી છે. તો તમારો ખૂબ ખૂબ આભાર ગજેન્દ્રસિંહજી. તો આ મૂળ વાત હતી કે અદાણી હજુ પણ અવિરત ત્યાં ગૌચરની જમીનો લઈ રહ્યા છે, જંગલની જમીનો લઈ રહ્યા છે અને પ્રદૂષણ બેસુમાર કરી રહ્યા છે. એની આજે આપણે વાત કરી અને હવે કથા પણ કરી રહ્યા છે. અદાણી પાપ ઢાંકવા માટે કથા પણ કરી રહ્યા છે. તો આ અદાણીનું રૂપ છે અને ધર્મનો આંચડો ઓઢીને પોતે ગૌ માતાનું ઘાસ ચરી રહી છે કંપની. આખલા બનીને જમીન હડપ કરી રહી છે આ કંપની. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.